जीवर से वरसे तारे તો સુગુણાબેન નું પહેલો મંગળવાર ધાર્યું છે અને ભૂમિના દાન રચનાવાલા તો એ સમયની અંદર પહેલા મંગળની અંદર અજમલ દાદાએ ભૂમિના દાન રચનાવાલા આપણે ભૂમિદાન તો ન આપી શકીએ પણ યથાશક્તિ પ્રમાણે જે કંઈ આપશે બરોવાલા તે ભૂમિદાન નિમિત્તે લેવામાં આવે છે 100 રૂપિયા ભૂમિદાન નિમિત્તે આવે છે બોલી રામા પીરની જય અને આપણો આખ્યાન આગળ જતા જ્યારે રામદેવ બાબાનો જન્મ થાય દેગ ઉતારી લે અને દેગ ઉતાર્યા પછી જે તેમની આરતી કરવાની છે મારા તે આરતીનો બોલ પણ ત્યાંથી જ લેવાનો છે અને છેલ્લો બોલ લેવાનો છે મારા તો રામદેવ બાબાની આરતીનો બોલ પણ આપતા રહીએ તો આજે એમ કહેવાય વાળા પરિવારના આંગણે આજે દવાપીર રામા મંડળ આજે રમતું રમતું બેન સગુણાના વિવાહ સુધી પહોંચી ગયું છે કહેવાય ને કે જેના ઘરની અંદર દીકરો ન હોય જેના આંગણામાં ભાઈ ન હોય એ બેનને ખબર હોય કે વીર વિનાની વેદના શું હોય અને મેં મા બાપ જાણતા હોય કે દીકરા વિનાની વેદના શું હોય સાહેબ આજથી 560 વર્ષ આજુબાજુની વાત છે સાહેબ રાજા અજમલના ઘરે આવો કોઈ પ્રસંગ આવીને ઉભો છે આજુબાજુની રહીએ તો મેણા મારે છે સાહેબ તલવારના ઘા રૂજાય જાય પણ શબ્દના ઘા કારે રૂજાય નહીં હે આજ જો કે આજ ઘણો સમય પણ બદલાઈ ગયો છે દીકરીને પણ દીકરા સમાન માનવામાં આવે છે પણ એ સમયની વાત છે સાહેબ ત્યારે તો ઘણા કુરિવાજો પણ હતા દીકરીને દૂધ પીતી કરવીને સતી પ્રથા પછી ઘણો સમય બદલ્યો અને આવા બધા રિવાજો કુરિવાજો વયા ગયા સાહેબ પણ સમય સાથે પરિવર્તન હોય એ પણ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે સાહેબ
આજે બેન સગુણાના મંગળ શાર વર્તાવાના છે સાહેબ, એક પણ મંગળ ખાલી ન જાય એની ખાસ નોંધ લેવાની છે ભાઈઓ બહેનોએ. અને તમને એમ થાય કે અમારે કોઈ ફરમાશ આપી છે, મોગલમાના ગીત હોય કે પછી હુરાપુરાનો રાહડો હોય કે પછી બાપા સીતારામની ધૂન હોય કે પછી કોઈ સ્વર્ગવાસ હોય કે પછી કોઈ ગામે ગામથી જવા બદલ મહેમાન હોય, એમને એમના ગામની પીરાઈ ગૌડાવી હોય તો સાહેબ અહીંથી યાદ કરવામાં આવશે. બબે ઘડીના સમયને અનુલક્ષીને ચાલવામાં આવશે સાહેબ. અમારે 12 વર્ષનું શ્રીફળ હોય માનતાનું, એટલે આખ્યાન આખું પૂરું કરવાનું હોય. અધૂરું આખ્યાન અમે ક્યાંય રાખ્યું નથી ને 12 બીજ પણ પૂરી કરી છે. બધાને ખબર જ છે કે મોણ પર ગામનો મંડળ છે સાહેબ, બધા નાના છે અને કામ સપોર્ટ ન આપે તો કોણ આપે? હે, તમારે બધાને સપોર્ટ આપવાનો છે તો રમી જાણે છે ભલામણ. હે, તમારે સાથે ઊભું રહેવાનું છે. મંદિર જ્યાં મુહૂર્ત આવશે સાહેબ ત્યાં મંદિર બનાવવાનું છે. અને જે કાંઈ દાન દક્ષિણા આવશે, જે કાંઈ ભંડોળ આવશે, જે કાંઈ તમારા તરફથી પૈસા આવશે સાહેબ, એ બધો જ મંદિરમાં વપરાવાનો છે સાહેબ. મોણપર ગામની અંદર જ રહેવાનો છે અને કોઈ ક્યાંય લઈને વયું જવાનું નથી. અને આમાં બધા મજૂરી કામ કરે છે, કોઈ ભણે છે, કોઈ હીરા ગણે છે સાહેબ, બધા મજૂર કામ જ કરે છે. એટલે સાદો સમય પણ નથી લેવો અને આખ્યાનો દોર આગળ વધારવો છે. એટલે ફરમાશ આવી ગઈ છે, પણ માં ભગવતીને યાદ કરી અને પછી ફરમાશનો દોર તરફ આગળ જઈએ. કી પટણથી પટોળા મંગાવરાજ યાસમાની ઓ મેવાને ₹100 આવે છે અને સ્વામિનારાયણ ની ધૂન બોલવાની. જય જય બોલો સ્વામિનારાયણ, જય જય બોલો. રામદેવ બાપાની આરતીનો બોલ આવી ગયો છે. હવે નોટ તો પાછી આવવાની બાકી છે પણ બોલ તો આવી ગયો. તો રામદેવ બાપાની આરતીમાં 501 રૂપિયો માં જીવન ભરોસે. તો સગુણાબેનના મંગળિયામાં 100 રૂપિયા રુસ્તમભાઈ રહીમભાઈ તરફથી આવે છે. બોલીએ રામા પીરની. 100 રૂપિયા આપી મોણપર ગામની પીરાયું અને એક બીજા 100 રૂપિયા આપી બુદ્ધ ભગવાન. હલો 100 રૂપિયા જૂના પાદરથી જોવા પધારેલ મહેમાન કેલુભા નકુભા તરફથી આવે છે. સગુણાબેનના મંગળિયામાં બોલે રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની જય. 501 રૂપિયો અમરસિંહ ગુગાભાઈ વાળા તરફથી આવે છે. બોલે રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની બીજા જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની જય. મોણપર ગામની પીરાયું અને 100 રૂપિયા આપી ઉદ્ભવવાની વાત કરવાની.
ખાવા દે તો જમવા જાઓ. જૂના પાછળ અમારે ફરમાઈશ છે હજારો હાથીડાની એ હજારો હાથીડા તારી જાન
સાડી રામ પ્રસાદ છે બોલીએ રામ પીરની જય. અને 440 રૂપિયા આ તરફ કેનો માંથી આવે છે. આ બાજુ જે કઈ વરસાદ બરોબર વેઠ્યો નહીં પણ આ બાજુ બી કઈ વરસ નહીં એટલે ધ્યાન દેવું છે. આ બાજુ કેનો માંથી 440 રૂપિયા આવ્યા છે ને હજી પણ આવશે. આ તો કીધું મને થોડો ઘણો બજાર બેઠો થયો હોય અને 2-4 ફેટ હજી વચ્ચે હજી થોડાક આપજો. અને આમાં જે કઈ પૈસો આવે મોરપર ગામની અંદર રામદેવીર બાપાનું મંદિર બનાવવાનું છે. એ મંદિરની અંદર વપરાશ કરવાના તો વિના સંકોચે આવા ધર્મદના કાર્યની અંદર ફૂલની પાકડી આપતા રહેજો. અને એકવાર જૂના પદ્ધતિ પીરાજો હજી બાકી ભૂત ધોવાની મારે પણ હાથ કરવાના છે. હા બૂટ મને લઈ ગયો જરા. हमारी जुगली दशा हती कोइनो तुझारे पुत भवानी हतिमा सामा मारी होनो तो रुमा हवा मार दोनो कोइनो तुझारे पुत भवानी हतिमा
આપણે અત્યારે જે સાઉન્ડમાં રમી રહ્યા છીએ એવા સીતારામ સાઉન્ડ વાળા તરફથી 100 રૂપિયા આપી ઝીણાવર બોલે છે મેલડીના રાગમાં. રામદેવી બાબાની આરતીમાં 1501 રૂપિયો રામ ગુરુ છે. તો જે કોઈ ભાઈને આરતીનો લાભ લેવો હોય આરતીનો આગળ વધતા રહેજો. આરતી સમયે આપણે 1 મિનિટનો પણ સમય લેવો નથી મળવાના. પદમાં બીજા પણ 100 રૂપિયા આવ્યા છે ને એ પ્રમાણે છે બે ભેગી લઈ ભેગી લઈ લે ભેગી લે નોટ કી છે ને પદમાં ભેગી કરો તો હરખાઈ નોટ કી થઈ જાય. આ વિશાલભાઈ બાબુભાઈ વાળા એના તરફથી છે અને બીજી પણ એક છે. કઈ વાંધો નહીં, 3 ફોર્મમાં ભેગી કરીને નોટ કી હર કઈ કરી હરી રે આજ પાને પાને પર હરી પણ હરી રે મન મન કારાયા ભૂતના ₹100 આપી અને મોંગલમાં યાદ કરવાના છે. રામદેવ બાબાની આરતીમાં 2121 રૂપિયા સોનભાઈ માં ભરું છું.
રામદેવ પીરની આરતીમાં 2121 રૂપિયા સોનભાઈમાં ભરું છું. એક 200 રૂપિયા રુદ્રરાજસિંહ હિતેશસિંહ વાળા એમના તરફથી આવે છે. જયવીર રાજસિંહ અજીતસિંહ વાળા એમના તરફથી પણ 200 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. મોંગલમાને યાદ કરવાના છે અને પછી જૂના બંદરની પીર વાયરાજના આશીર્વાદે વિકરાજના પરિણામે વાયરાજના આશીર્વાદે વિકરાજના પરિણામે વિના દીવા પાણીમાં મળે મળી ગલે મળે રાહુ કેટલું કોઈ ન મળે રહો બધાય સાંભળે રાહુ કેટલું કોઈ ન મળે રહો બધાય સાંભળે ના દીવા પાણીમાં મળે મોક મળી જને મળે મોક મળી જને મળે Thank you.
બરોબર રામદેવ પીર બાપાની આરતીમાં 25 રૂપિયા કલ્પેશભાઈ ગોયણી તરફથી રામદેવ પીર બાપાની આરતીમાં 2525 રૂપિયા કલ્પેશભાઈ ગોયણી તરફથી બરોબર જો કોઈ ભાઈને આરતીનો લાભ લેવો હોય બોલ આગળ વધતા રહેજો આરતી સમયે આપણે 1 મિનિટ પણ સમય લેવાનો નથી તો પ્રધાનજી ગયે એક મંગળીઓ લઈ લે પ્રધાનજી બહુ એટલે બી કે આવે છે તો સુગુણા બેનનું ધાર્યું છે એ સોનાના દાન દેર કયા સમયની અંદર મંગળવારે બીજા મંગળની અંદર સોના દાન આપ્યું હતું પ્રમાણે તો આપણે સોના દાન તો ન આપી શકીએ પડે યથાશક્તિ પ્રમાણે જે કાંઈ આપશે પ્રમાણે તે સોના દાન નિમિત્તે લેવામાં આવશે અને અહીંથી મારા બે સ્વયંસેવકો જોડી લઈને આવે છે મારા આ જોડી પરમના બેનની છે નકળનાથની છે આ જોડી રણુજાના ધણી હિંદવા બીની છે મારવાલા તો આ જોડીને કોઈ હાસી કે મસ્કરી ન કરતા કારણ કે આ જોડી પરમની અંદર અમરમાએ ફેરવેલી ટુકડો ત્યાં હારી ટુકડો ભેગો કરી રોગિયાના રોગ મટાડ્યા કોઢિયાના કોઢ મટાડ્યા દુખિયાના દુઃખ મટાડ્યા મારવાલા તો જો તમને ઈશ્વરે કાંઈ આપ્યું હોય મારા 12 વીઘના ધણીએ કાંઈ આપ્યું હોય મારવાલા તમારી કુળદેવી કાંઈ આપ્યું હોય તો આ જોડીની અંદર ફૂલની પાકડી પધરાવજો અને જો ના હોય મારવાલા તો બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી આ જોડીને પ્રેમથી વધાવી લીધી 100 રૂપિયા બેન સગુણાના મામેરામાં અભયરાજસિંહ કનુભા ગોહિલ ગામ જાંબુડા એમના તરફથી આવે છે બોલ રામા પ્રેમની જય એક 1101 રૂપિયો વિજયનગર વાળા સીતારામ બાબુની જૂન
પાલસી જુવાનજી ગોહિલ તરફથી સીતારામ બાપુનું જૂન 1101 રૂપિયા. અને રામદેવ બાપાની આરતીમાં 2525 રૂપિયા કલ્પેશભાઈ ગોયણ તરફથી જમાડવાના. તો જે કોઈ ભાઈને આરતીનો લાભ લેવો હોય, આરતીનો બોલ પણ આગળ વધતા રહ્યું. આરતી સમયે આપણે 1 મિનિટનો પણ સમય લેવો નથી. તો સીતારામ બાપુની ધૂન. હે સીતારામ બાપા મારા રુધિયાના રામ છે. સીતારામ બાબા રુધિયાના રામ છે. હા, 100 રૂપિયા આપી મોરબીની વાણિયા જિગ્નેશભાઈ અને તમારે બંનેને દેવાની છે. હુઆ કાટે હરી કા જીવ જડી કા રૂપિયા આપીને સરસ મજાની ફરમાશ ભાઈબંધની ફરમાશ છે. અને ફરમાઈશો પાછી અહીંયા ઘણી બધી આવી ગયેલી છે. આ ફરમાઈશો પૂરી થતી પછી કલાક થઈ જાય એટલે અમે સમય ઘણો ઓછો છે. તો હવે ફરમાઈશના જે કોઈ ભાઈને ફરમાઈશ દેવાની ઈચ્છા હોય તો ફરમાઈશના ડબલ 200 રૂપિયા. બસ કાંઈ વાંધો નહીં, આપણે કલાક વધારે કરીએ તો 200 રૂપિયા થશે. એ દિલથી કરું છું એક એવો રીદવો કરું છું એક એવો રીદવો ભાઈ એ વાલા ભાઈ બંધ મળો છે મોટે તારા વેચવા દિલથી કરું છું એક એવો રીદવો દિલથી કરું છું ભાઈ
રૂપિયા આપી અને જીવન મને યાદ કરવાના છે. तुझको व्रत मारा तुझका મોગલ ના માર્ગે મારો ગાંડો કેવો મોખણ જોઈને યાદ કરવાના છે મોખણ हिम्मत में होती भरोसे संसार
ઘનશ્યામભાઈ એકલા, જગદીશભાઈ એકલા ને રાજુભાઈ એકલા એકલાની ફરમાઈશ
એ જીવર સે વરસે તો સુગુણાબેનનું ત્રીજું મંગળ થયેલું છે અને ગાયોના દાન દેવે છે પરવાળા. તો જે કાંઈ આપશો મારા ફૂલની તો ફૂલની પાકે 10, 20, 25, 50 રૂપિયા તે ગાયો દાન નિમિત્તે લેવામાં આવે છે. અને રામદેવ પીર બાપાની આરતીમાં બાલુભા ગોલણભા વાળા એમના તરફથી 3001 રૂપિયો, 101 રૂપિયો જીવરાજસિંહ પ્રતાપભાઈ વાળા એમના તરફથી આવશે બોલીએ રામા ફેરની જય. 101 રૂપિયો વાળા પીપાલસિંહ નિલેશભાઈ વાળા એમના તરફથી આવશે બોલીએ રામા ફેરની જય. 101 રૂપિયો કવિરાજસિંહ હરેશભાઈ વાળા એમના તરફથી આવશે બોલીએ રામા ફેરની જય. 160 રૂપિયા ગોહિલ સરદેશી, મયુરસિંહ, રીટાબેન અને ગુલાબેન પાલતન વાળા એમના તરફથી આવે છે બોલીએ રામા ફેરની જય. કોયલ બોલે કુકુ મીઠા બોલે દૂધ દાદાને આંગણે